દર્શક મિત્રો, આપણે હું અત્યારે ગુજરાતની મુલાકાતે લઈ જઈ રહ્યો છું. ગુજરાતની અંદર સુરતની નજીક નવસારી અને નવસારીની બાજુમાં ધોળાપીપળા નામનું ગામ છે. તો અહીંયા ભાવનાબેન નામના વ્યક્તિને નેટસપ કંપનીની 2 પ્રોડક્ટથી ખૂબ સારું એવું પરિણામ મળ્યું છે. તો માહિતી લઈશું એમની પાસેથી, પોતાની એડ્રેસ સહિત બતાવશે. નમસ્કાર ભાવનાબેન. નમસ્કાર. તમારું એડ્રેસ? શ્રી શક્તિ સ્પન પાઇપ ધોળાપીપળા, નિયર નવસારી, નેશનલ હાઈવે નંબર 8. અચ્છા, હવે ભાવનાબેન તમને શું પ્રોબ્લેમ હતો અને કેટલા વર્ષથી શરૂ થયેલો? હા, મને લગભગ 20 વર્ષથી ગેસનો પ્રોબ્લેમ હતો. આ પ્રોબ્લેમ શેના કારણે શરૂ થયો? હા, એ નાની ઉંમરમાં જ ગર્ભાશય અને ઓવરી કઢાવી નાખી હતી 28 વર્ષની ઉંમરે જ. 28 વર્ષની. અત્યારે મારી ઉંમર 50 વર્ષની છે. અચ્છા. એટલે લગભગ એ વખતે ગેસનો પ્રોબ્લેમ ત્યારથી જ ચાલુ થયો હતો. ગર્ભાશય કઢાવ્યા પછી. અચ્છા. અને પછી માથું પણ સતત દુખ્યા જ રાખતું એના લીધે. અને કાકડી ને મગ ને એવું કઈ ખાઈ ના શકું. શું થાય? એટલા એ ખાવું તો માથું દુખે અને પેટમાં દુખે, એટલે બિલકુલ એલર્જી જેવું જ, અડાય જ નહીં. એક પીસ બી ના લેવાય મારા. શું વાત કરો છો? એ વસ્તુ ખાવાથી તમને આમ ગેસ થતો હતો? હા, ગેસ થાય. બરાબર. એટલે એલર્જી જેવું એમ. પછી લગભગ 6-7 વર્ષ થયા એટલે મને માઇનોર હેમરેજ થઈ ગયું. એટલે ડોક્ટરે કીધું કે રિપોર્ટ કરાવ્યો તો શેના લીધે છે, તો કે ગેસના લીધે છે હેમરેજ. ગેસના લીધે? ગેસના લીધે. એટલે થોડાક એ લોકોએ પછી ગેસના લીધે ખેંચ બી આવતી, એટલે માઇનોર હેમરેજ થઈ ગયું એના પછી ખેંચ આવતો. હા, એટલે ડોક્ટરે મને વાલ્પારીન ક્રોનો કરીને એક દવા ચાલુ કરાવી. એ દવા કે તમારે આજીવન લેવી પડશે ખેંચ માટે. એટલે મેં 7 વર્ષ લીધી. પણ એનાથી પછી મારા સાંધા બધા પકડાઈ ગયા, મુઠ્ઠી ના વળે, ઘૂંટણમાંથી ના બેસી શકું એવી રીતના, અને બીજું બધું પણ ઘણું શરીરમાં થવા માંડ્યું. તો એ દવા લેવાથી તમને આ પ્રોબ્લેમ થતા હતા? ડોક્ટરનું કહેવાનું શું થતું હતું એમાં? હા, એટલે એ ડોક્ટરે એમ કીધું કે આ દવાનું સાઈડ ઇફેક્ટ તો આવશે જ એમ, પણ ખેંચ માટે તમારે આ જ દવા લેવી પડશે. બરાબર છે. મતલબ તમારે એ રિએક્શન સહન કરવા પડશે. એટલે પછી કીધું પણ આટલા બધા રિએક્શન પણ ના ચાલે, અને ડોક્ટરે કીધું કે તમારે આ ગર્ભાશય કઢાવી ને એટલે ઉંમર છે ભલે 28 વર્ષની, પણ તમારે કામ શરીર સાથે 60 વર્ષના લેતા હોય ને એટલું જ કામ લેવાનું. બરાબર છે. બાકી 60 વર્ષની ઉંમરની વ્યક્તિ કામ કરતા હોય એટલું તમે કામ કરી શકશો, એટલું જ થશે. બાકી વધારે આશા નહીં રાખવાની તમારે. તો કીધું આવું તો ના ચાલે. હવે અત્યારે આટલી ઉંમરે જો બેસી રહું તો એમ કરીને મેં ખેંચની દવા બંધ કરી. કીધું આટલું બધું સાઈડ ઇફેક્ટ હોય તો બંધ કરવી જોઈએ. ખેંચ થોડી ઘણી ચલાવી લઈશ પછી જોઈ જશે. મતલબ એ પ્રોબ્લેમ સહન કરવા તમે રેડી હતા, એના કારણે આ બીજા પ્રોબ્લેમો વધી જતા હતા ને? એટલે ત્યારબાદ એ બંધ કરી. અને એવામાં મારા મિસ્ટરને બીપી નો પ્રોબ્લેમ હતો, એ સોલ્વ થયો હતો નેચરામોર પાવડર થી. બતાવો કયો નેચરામોર છે? તમારા મિસ્ટરે તમને આ પાવડર સજેસ્ટ કર્યો? હા, બરાબર છે. એટલે એનો મેં ચાલુ કર્યા. 3-4 ડબ્બા મેં લીધા એટલે લગભગ સોલ્યુશન આવી ગયું હતું. તો એ 6-7 ડબ્બા મેં લઈ લીધા આના. મતલબ 3 થી 4 ડબ્બામાં તમને સારું થઈ ગયું હતું? પણ 6-7 ડબ્બા મેં પૂરા કર્યા. એના પછી હવે અત્યારે મને એમ લાગે છે કે લગભગ સોલ્યુશન આવી જ ગયું છે, પણ છતાં મારી ભલામણ છે બધાને, દર્શકોને તમે ભલામણ કરો છો કે આ પ્રોબ્લેમ આપણામાં દેખીતા પ્રોબ્લેમ દૂર થઈ જાય ને, છતાંય 4-5 ડબ્બા કે 2-3 ડબ્બા તો લઈ જ લેવા ઉપરથી. મતલબ વચ્ચે તમે અંતર પાડેલું ને તમને એવું થયેલું કે લેવો જરૂરી છે. હા, એટલે મૂળમાંથી આપણો પ્રોબ્લેમ નીકળી જાય. અચ્છા, હવે તમને હાલમાં ઘરકામ કરવામાં કેવું લાગે છે? અત્યારે ખૂબ જ સ્ફૂર્તિ, એકદમ જ સ્ફૂર્તિ, અને એકદમ નાસીપાસ થઈ ગઈ કે મારે આ જીવન આવી રીતે જીવન જીવવું પડશે. મતલબ તમે જિંદગીથી નિરાશ થઈ ગયા? તો અત્યારે બધું જ કામ કરી શકું છું. હવે તમે એકલો નેચરામોર પીધો છે કે સાથે બીજું કઈ તમારા જોઈન્ટ પ્રોબ્લેમ માટે લીધેલું છે? હા, એ જોઈન્ટ કેર કરીને કેપ્સ્યુલ આવે છે. અચ્છા. એ મેં 3 પેકેટ ખાલી કર્યા. એના પછી મને ખૂબ જ સરસ છે. અચ્છા, હવે તમારા આમ કોઈ પણ પ્રોબ્લેમ તમારા બોડીમાં ફિલિંગ થાય છે ખરા? ના, અત્યારે કશું જ નથી. આમ કામકાજ બધું વ્યવસ્થિત કરી શકો છો? ઘરકામ બધું જ કામ કરી શકું. સરસ સરસ. તો આનાથી તમને આનંદ તો છે ને? હા, ખૂબ જ, અને સંતોષ છે. અને મારી બધાને ભલામણ છે કે આ ફૂડ સપ્લિમેન્ટ છે, તો ખરેખર રોગ ન હોય તોય લેવું, પછી તમે અનુભવ કરો એમ. કારણ કે અત્યારે આજનો ખોરાક જ એવો છે, ખોરાકમાંથી પૂરતા પોષક તત્વો મળતા નથી. એટલે આપણને ટેન્શન બી ના રહે કે આજે મારાથી આ ખવાયું, શાકભાજી નથી ખાતા છોકરા કે વહુ કે, તો આ 1 ચમચી પી લે એટલે ટેન્શન નહીં એમ. આ તમારી ભલામણ છે. સરસ. માહિતી આપવા બદલ ધન્યવાદ.